છે ને આજે અમે સરસ મજાના ટી-શર્ટ લાવવા જાવી અને હે ને જો આ બધા પાર્સલ છે ને સુરતમાં જ અંદર જાય છે જોયો વાસો क्या क्या नाम से था उठीने આવડો આજે છે ગૌતમ ભાઈ ઉપલેટા અને નંબર છે ને લઈ લે વિડિયો માં બીજું પાર્સલ વિશે વાત કરો ગટીભાઈ અને જો આવડો છે અનિતા બેન નું રાજકોટ હવે આ છે મોવડી ચોકડી રાજકોટ છાયા બેન ફઈ થાય તારે મારે તો બેન થાય તો ફઈ કાઈ વાંધો નહીં તો બેન આ પાર્સલ ગટી બહુ મહેનત અને આવડું આવું છે કે ગટી રોજ કહે છે કે તમે ક્યાં ક્યાં પાર્સલ મોકલો છો તો ફયુનો રિટેલ વેપાર વધે ગટીએ મને શીખવાડ્યું પપ્પા તમે જ્યાં જ્યાં પાર્સલ જાય છે ને તો ફયુના નંબર એના નામ એડ્રેસ ને બધું આપો તો ડિસ્પ્લેમાં મોબાઈલમાં તમે જોઈ શકો છો નિરાતે રાજકોટના છે આ ઉપલેટાનું છે પછી આ મુંબઈ જવાનું પાર્સલ છે એટલે સાઈડમાં મૂકેલું છે તો લો આપણે એનું એડ્રેસ આપી દઈએ તમે જોઈ શકો છો આ નંબર સોરી આમાં નહીં બતાવે નાની ટીકડી છે એટલે અલગ અલગ જગ્યાએ બધા જવાના પણ જે બહેનો અમારી પાસેથી હોલસેલમાં માલ લે છે ને રિટેલ કસ્ટમર પણ અમે આપીએ છીએ ઉપલેટા છે રાજકોટ છે તો જ્યાં પણ રિટેલ કસ્ટમર અને કોઈને માલ જોતો હોય તો આ નંબર તમને મોટા અક્ષરે લાલ અક્ષરે છે વાંચી શકો છો કોઈ બેનને સપોર્ટ કરવો હોય તમારે એના ઘરેથી માલ પરચેસ કરવો હોય તો તમે આરામથી લઈ શકો છો એકદમ સરસ મજાની આઈટમ આવશે તમે જોઈ શકાશી તપાસીને માલ લઈ શકો છો તો આ બહેનોને સપોર્ટ કરો તો એમનો પણ ધંધો આગળ ખૂબ વધે તાર શું બોલવું છે મારે ઢોસા ખાવાનું ઢોસા ખાવા છે હાલે ઢોસા ખાવાનું ના ક્રેમમાં ઓકે થઈ ગયું હાલો એને ઢોસા ખાવાનું મન થયું છે સન્ડે છે ને તો બરાબર છે તારે કઈ કહેવાનું છે હું છે ને અને જાઓ મારી વીટી વાહ ગુડ બધા ભાઈ માટે હોનાની વીટી મોટો થઈને બધાને તો ગિફ્ટ માં આપજે અને હે ને આ કાઢીને ટોપો દેખાડી દેજો તો હાલો હાલો રીલ થઈ ગઈ લાંબી લાંબી થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ હવે આપણે જાવી ઉજ્જૈન બીજે જાવી આપણે ઓમકારેશ્વર અમે પણ જાવી ટ્રેનમાં જવાનું હતું પણ એ અમે કેન્સલ કરી નાખ્યું હવે બસમાં જાવી અમે ઓકે ચાલો થેન્ક યુ